હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ તો જઈએ છીએ બહાર, મહેંદી પાવાગઢ જવાનું છે તો જઈએ છીએ. અને આમ તો તૈયાર થાય, તૈયાર થઈ ગઈ. છેલ્લી વાર છે. પોકી જવાનો હતો ગોળ. હવે હા, બહુ બધી હમો આવ્યો. ચલો ઉપર લો, ઢેલો ઢેલો ઉપર લો, લઈ લે, લઈ લો. લડો શું કરે? રેલવે સ્ટેશન પહોંચ્યો છે, જોઈ લો. અને અંદર થઈને જઈશું રેલવે સ્ટેશન. જો ગાઈસ, હવે અમે આવી છીએ. જો આપણે કહેતો હતો મિની પાવાગઢ. જો બોમ્બ છે બોખરામાં, અને આ બોમ્બનું નામ છે પાટવા. રસ્તો જોવો જો. અંદર મંદિરની ઉપર મંદિરની ને હવે એ મંદિરની જો જવાનું અંધાર જતો જવાનું. ડુંગર વાળો વિસ્તાર એ રસ્તો બહુ કઠિન રસ્તો ડોક્ટરનો જો બનાવ્યો જુઓ તમે. દબાઈ દો મોટ થઈ જાઓ થોડી. તો જો ગાઈસ પહોંચી જાય મિની પાવાગઢ. ભાઈ કોઈ મૂક્યું હજી ચડવાનું થોડું ખાશે. મિની પાવાગઢ ચડવાનું છે. જો રમડો જો પવન આવે છે.
હેડવાનું ચડવાનું હા રસ્તાનું કામ ચાલુ હતું. નીલમ તો ચડતા ચડતા થાકી જઈ. થાક લાગ્યું. શું કાઠું જવાનું? રસ્તો કાચો જો પોકી જાય. મહાદેવનો બી થઈ ગયા હા તો ચડ એટલે ચકડો બે ચડી જાય ના જો એ તો કેટલો ચડી ગયો. લો જો આગળ હું પેલા રે હવે ચડી જાય. થાક લાગ્યું. લઈએ જેવા તો અંથેને આમ ફરીને આવ્યા. હા અંથેને આમ ફરી નેચે જોતી એટલે બાઈક છોડી હતી. પેલો પકોડી વાળો ને એટલાથી ફરીને આવ્યા છે તમે અને એટલાથી આવ્યા રોડ હારી રોડ. બાબુલા ખાસું ફરવાનું છે પાછું લડેતા ચલો જી જી હળો મહાદેવ હા ગાઈસ જો અહીંયા કોણ કોણ આવેલું હોય કમેન્ટ કરજો. મહાદેવની મૂર્તિ બની હતી મિની પાવાગઢ પહોંચી જશે અમે. હજી પણ અત્યારે જવાનું છે. હળો ચલો મંદિરે જવાનું છે હવે. ચલો એ પણ ચકલિયા દબા તળી ગઈ. જો ગાઈસ આ મંદિર છે. દર્શન કરી લઈએ હવે. चलो चलो પણ ભાઈ છે ભાઈ बंदर बैठा અંદર બેઠી और हाँ वो बंदर मम्मी बंदर કરી લીધો દર્શન. ओ दर्शन कर लिए કેટલા વાગ્યા बड़ी वाके 2 વાગી ગયા. બે તો ડબડો ચોકડી વાગી ગયા હતા. બહારથી કોઈક આવું દેખાય મંદિર. આટલાથી આવ્યા અમે. તો ગાઈસ દર્શન કરીને અમે હેડે નેચર. મંદિરે
જો ગાઈઝ અમે આવી જઈએ છીએ મંદિરે હવે અને ગામનું નામ છે ભાટવા અને આ મંદિરનું નામ છે મિની પાવાગઢ એટલે એમ કે જેણો મહાકાળીમાં એટલા મિની પાવાગઢ અને આ શિવજીની મૂર્તિ જેવડી મોટી બનાવી છે અને આ જગ્યા જોવા લાયક છે તો જે કોઈ આવ્યું હોય તો કોમેન્ટ કરજો અને જે ના આવ્યું હોય એ પણ કોમેન્ટ કરજો આ જેવી જગ્યા છે જોવા માટે જોવા લાયક છે તો આ શિવજીની મૂર્તિ તો એ જોઈ શકો છો તો કેવડી મોટી મૂર્તિ બનાવી જય માતાજી તમે આવજો જરૂરથી જો ગાઈસ મંદિરની મૂર્તિ શિવજીની મૂર્તિ બહુ મોટી છે દર્શન કરવા આયા જેવું છે હવે લોકેશન મસ્ત હશે અમે પણ આવ્યા પણ તમે પણ આવો દર્શન કરવા અને જે આવ્યું હોય એ કોમેન્ટ કરજો વિડીયોની અંદર બાળકો માટે મોટા માટે બધા માટે છે મસ્ત હિંચકામાં બેસી જાય મજા આવી દૂરથી આ થોડા હોય છે તો ગાઈસ જોવા લાયક મંદિર જગ્યા સારી તે તમે પણ આવો અમે પણ આવ્યા છીએ દર્શન કરવા માટે જો તો એનું ગાર્ડન છે તો નીકળતો જ નહીં લે મસ્ત જેવું ગાર્ડન છે તો ગાઈસ હા બેઠે છીએ મિની પાવાગઢમાં નાસ્તો ટોટલ આવ્યા છીએ આ પબ્લિક તો જો મંદિરની સામે જમવા બેઠા સવા દર્શન કરીને હવે નીકળે છીએ નીચે કરીએ છીએ કાચો રસ્તો આ તો આ છે ઉંબાળિયાની વસ્તુ લેવા માટે માર્કેટમાં ઉંબાળિયું બનાવવાનું છે ઘરે તો તમે જોઈ લો જો માર્કેટમાં છે બધી શાકભાજી કેટલે હું આવે એમ કીધું આપી દેશે ઉંબાળિયા માટેની વસ્તુ ઉંબાળિયું ભાઈ હુંબાડ્યું બચ્ચા આ બોલા ભાઈ ઉંબાળિયા માટે વસ્તુ શું ભાડે કા હુંબાડ્યા ઉંબાળિયું ઉંબાળિયું ઉંબાડ્યું ઉંબાળિયું આપણે માટલામાં બનાવીએ ને છે
એવું ના લેવાય બગડી જેવું બગડી જેવું ના ના એ તો સર બેનું ગાડું બેનું વિચારવાનું તો ભાઈ એક દામ ને એક દામ કમે ઉપર થઈ જાય કસમ કહું હેડો અંકલ વાલોનું બોલો ભાઈ ખંભાળીઓ આપણે માથામાં ગાળાઈ ઉંબાળિયાની વસ્તુ આપો ઉંબાળિયું બનાવવાની ઊંધી બનાવવાના ઉંબાળિયું શું શું લેવું તું માટલામાં બનાવવા નહીં આવતું ડાયરેક્ટ મસાલાથી મને બે ખબર નહીં હું લેવું વસ્તુ કોઈ આલુ બધું એ વસ્તુ બોલો તો આપ બધી આવું મળી બે એ બરોબર ખાલી બોલતા બકાય છોકરો તમે હાખો બેટા એક બાજુ એક આટલો હોય બીજો હાખો એ ભાઈ કે બોલો રતાળું આ તૈના item બટાકું ડેટું બેટી લાવ અને આ ડેટી હમ, બરોબર બીજું ડેટી મફી જેણી મેકો ને કોણી હે જેણી જ મેકો જેણી જ મૂકો એટલે ચાલજે એટલી ગણી બીજું કોઈ શક્કરિયું મૂકો ચક્કરિયું લાવ ચક્કરિયું બોલો બીજું કોઈ બટાકું લીધું બટાકું આવી રહી બટાકા લઈ જૂનું નવ લઈ જેન જણો મૂકજો માપનો સંભાળ પડાવ્યા હા આવડા હા એવડા જ બસ થઈ ચલો ગયું બીજું કોઈ લીલું લસણ પત્તો તો વચ્ચે છે એ તો આપણે લઈ લઈશું બધું હેલો જયંતભાઈ બીજું ટામેટા ના ટોમેટો નહીં લે નમસ્કાર वो पेमेंट का क्या क्या હોય છે બધી વસ્તુ ગાજર फ्राइडे हो जाएगा શક્કરિયા ડેટી મરચા चला गया ये અને પાપડી તો આપણે ઘરે છે तो क्या हुआ पेमेंट का ટોમેટો આપી દે ને બે हाँ ये तीसरा महीना है ચણા તો શું હશે ચણાસી ચા નહીં પાપડી હોય તો પાપડી તો પાપડી ચાલો ચણા નહીં બધું વટાણા નાખી દઈએ બસ ઊંધિયું બનાવવાનું ઉંબાળિયું એ તો મને ખબર નહીં પડતી માળ્યું એ વઘારવાનું નહીં ડાયરેક્ટ આ રીતના ધોઈને મસાલા બધા ભરી અને તૈયાર કરી અને ભેવડીને પેલું માટલામાં માથામાં મેકીને ઊંધું પાડીને અંગારોમાં શેકી કાઢવાનું એને વઘારવાનું નહીં देना पड़ता તમે કેવો ગમના સાબલ સાબલે વિડીયો બનાવીએ આપણા પેલા શેઠજી રહી ના બનશે છે તો कर रहे हो સૂર્ય મંદિરના આગળ શું આગળ આપણે अभी દુકાન करते हो हाँ